નજર કરીએ લીંબડી ઉપર તો લીંબડી શહેરમાં ફરી એક વખત બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યો, જ્યાં થોડા દિવસ બાદ પહેલા બેંકના એટીએમમાંથી ₹25 લાખની ચોરી થઈ હોવા છતાં હજુ પણ પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જ લાગી રહ્યું છે। ત્યારે ઈસમો હજુ પણ ફરાર છે। અગાઉ જે ઘટના છે એમાં લઈને ત્યારે રામકૃષ્ણ નગર સોસાયટીમાં આવેલા લાલ બંગલા પાસે બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે, જ્યાં લીંબડી શહેરમાંથી વધતી ચોરીના બનાવને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે લીંબડી પોલીસ શું કરી રહી છે અને પોલીસ ઘોર નિંદ્રામાં પોઢી રહી છે। આજે હાલમાં લીંબડી પોલીસ ઉપર ફરીથી સવાલો ઉઠી રહ્યા છે કે જ્યાં થોડા દિવસોમાં જ આ ઘટના બીજી બની છે, જ્યાં અગાઉ એટીએમમાંથી જે 25 લાખની ચોરી થઈ હતી, હજી એના આરોપી ફરાર છે, ત્યાં તો ચોરીની બીજી ઘટના સામે આવી છે। ત્યારે આ અંગે પોલીસ ઉપર પણ જાણે પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને અનેક સવાલો પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે।